સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। ભરૂચ ખાતે લેડીઝ ગોઘારી હલાઈ મેમણ જમાતની પહેલી મીટિંગ સફળતાપૂર્વક યોજાઈ છે। મેમણ સમાજની મહિલાઓનું જીવન ધોરણ ઊંચું લાવવા, સમાજમાં મેમણ મહિલાઓની એક અલગ ઓળખ ઊભી કરવા અને મહિલાઓને પગભર બનાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનાવવા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ મીટિંગ શેરપુરા સ્થિત ફોર્ચ્યુન બિલ્ડિંગના પાર્કિંગમાં યોજાઈ હતી, જેમાં ભરૂચ મેમણ લેડીઝ વિંગની પ્રમુખ રૂબીના હાજી રફીક કાપડિયા અને તેમની ટીમ દ્વારા સમાજના અગ્રણીઓને આમંત્રણ આપી માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સફળ બિઝનેસમેન અને મેમણ સમાજના અગ્રણી રફીકભાઈ હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું કે અલ્લાહે મેમણ સમાજની બેટી બહેનોને અદ્ભુત ટેલેન્ટ આપ્યું છે, તેનો યોગ્ય ઉપયોગ કરીને મહિલાઓ પોતાના પરિવારને અનેક રીતે મદદરૂપ બની શકે છે। આ પ્રસંગે WMOના ચીફ ગેસ્ટ રફીકભાઈ પાલેજવાલા હાજર રહ્યા હતા, જેમણે મહિલાઓને પ્રોત્સાહન આપતા તેમને અને તેમના પરિવારને દરેક રીતે સહાય આપવાની ખાતરી આપી હતી। કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ભરૂચ મેમણ જમાતના પ્રમુખ ફારૂકભાઈ એકતા હાજર રહ્યા હતા, જેઓએ મહિલાઓને ઉપયોગી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ મેમણ સમાજની મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમની એક મહત્વપૂર્ણ બાબત એ હતી કે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરે ટેલિફોનિક સંદેશા દ્વારા ભરૂચની મેમણ બહેનોને શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું કે ભરૂચમાં લેડીઝ વિંગની રચના થવી એક ગર્વની બાબત છે અને ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન તરફથી ભણતર, મહેંદી ક્લાસ, મેકઅપ ક્લાસ, સીવણ ક્લાસ જેવી તમામ સહાય મહિલાઓને પૂરી પાડવામાં આવશે। ઇકબાલભાઈ ઓફિસરે લેડીઝ વિંગના નવા પ્રમુખ રૂબીના હાજી રફીક કાપડિયા અને ઉપપ્રમુખ શાહીન અસલમને મુબારકબાદી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રૂબીના કાપડિયા અને શાહીન અસલમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સબાના ફારૂક, રૂબીના ગલાતી, સબાના હારૂન, અક્ષા નાથાણી, આયશા કાપડિયા, અનિશા સના સ્ટોર સહિત તમામ સહયોગીઓએ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।